ડાંગ જિલ્લાની 441 આંગણવાડીમાં 0 થી 5 વર્ષના બાળકોની વિશેષ કાળજી લેવામાં આવે છે, જેમાં તાલીમબદ્ધ સ્ત્રી આરોગ્ય કાર્યકર દ્વારા બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવે છે. તપાસ બાદ અતિ ગંભીર કુપોષિત બાળકોની અલગ યાદી બનાવવામાં આવે છે. આ બાળકોનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા ભૂખ પરીક્ષણ પણ કરવામાં આવે છે, જેમાં જો બાળક ભૂખ પરીક્ષણમાં નાપાસ થાય તો તેવા બાળકને તાત્કાલિક બાલ સેવા કેન્દ્ર ખાતે રિફર કરી સતત 14 દિવસ સુધી સઘન મેડિકલ સારવાર તેમજ પોષણ આહાર આપીને તંદુરસ્ત બનાવવામાં આવે છે. સ્ક્રીનિંગ દરમિયાન જો કોઈ બાળક આપણને કુપોષિત મળે તો આપણે એનું કોમ્યુનિટી લેવલે મેનેજ કરીએ છીએ અને એમાં ICDS જોડે સંકલન કરીને જે પોષક આહાર આપવામાં આવે છે તેનું આપણે એ લોકોને પોષક આહાર લેવા માટે માર્ગદર્શન આપીએ છીએ. તથા જો કોઈ સેમવાળું બાળક મેડિકલ કોમ્પ્લિકેશન જોડે મળે તો એને આપણે આહવા NRC અથવા તો આપણી પાસે CHC પર CMTC ખાતે 14 દિવસ માટે દાખલ કરીએ છીએ. આશા વર્કરો દ્વારા ખાસ કરીને રિફર કરવામાં આવે છે અને એ લોકોને 14 દિવસ માટે અહીંયા દાખલ અત્યાર સુધી એપ્રિલથી અત્યાર સુધી 140 જેટલા બાળકોને અહીં સારવાર આપવામાં આવી છે અને ઘણા બાળકો સારા થઈને અહીંથી ગયા છે. મેં મારા છોકરાને લઈને સિવિલ હોસ્પિટલમાં દાખલ છું. 11 દિવસથી 11 દિવસ પહેલાં છોકરુંનું વજન 8 કિલો 100 ગ્રામ ભરતું હતું. હમણાં 11 દિવસ પછી 8 કિલો 400 ગ્રામ ભરતા છે.